લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, દર અઠવાડિયાની જેમ આજે પણ જોઈએ આપણે કે ભાઈ આવનારું અઠવાડિયું આપણા માટે શું લઈને આવ્યું છે. મિત્રો, જ્યોતિષ એટલે શું કે ભાઈ આવનારી ઘટનાઓનો અંદાજ આપે, થઈ શકે એવી શક્યતાઓ બતાવે અને એ જાણ્યા પછી આપણે એ શક્યતાઓને અનુસાર જો આપણા જીવનને ઢાળીએ, એ પ્રમાણે સાવચેત થઈને ચાલીએ તો ચોક્કસ આપણને થનારા નુકસાન તો ટાળી જ શકાય, પણ સાથે સાથે મળનારા ફાયદાને આપણે વધારી પણ શકીએ ને. તો મિત્રો, આજના વિડીયોમાં જાણીએ કે ભાઈ આવનારું અઠવાડિયું કઈ રાશિ માટે શું લઈને આવ્યું છે, કયો કલર સારો, કયો અંક ફાયદાકારક છે અને કયા ઉપાય આપણા જીવનમાં વધુ સારા સુખ ઉમેરી જાય. તો મિત્રો, આજની પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આ અઠવાડિયામાં અચાનક ધન મળવાના ચાન્સીસ વધારે બતાવે છે. એ પછી લોટરીથી છે, સટ્ટાથી છે, શેરબજારથી છે કે વારસાથી છે કે અચાનક રસ્તામાંથી પણ કંઈક મળી જાય, આવી શક્યતાઓ ચોક્કસપણે મેષ રાશિવાળા માટે આ અઠવાડિયામાં બનવાની છે. આ અઠવાડિયામાં મેષ રાશિવાળા પોતાનો પ્રભાવ વધારી શકશે, સામેના માણસને કન્વિન્સ કરી શકશે, અટકેલા કામો પૂરા કરી શકશે. આ અઠવાડિયામાં કંઈક સારા સમાચાર તમારા સુધી પહોંચે જે તમારા માટે ખૂબ જરૂરી હોય. નોકરીમાં આપની બઢતી થઈ શકે છે, સારી જગ્યા પર બદલી થઈ શકે છે. અને મિત્રો, જે લોકોના લગ્ન નથી થયા એ લોકો માટે લગ્નના રસ્તા ખુલતા દેખાય છે. આ અઠવાડિયું આપણા માટે ઘણું સારું પરિણામ લઈને આવે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયામાં બને ત્યાં સુધી ગ્રહ વિવાદથી દૂર રહેવાનું છે. ઘરમાં કોઈની પણ સાથે કોઈ પણ પ્રકારનો નાનો મોટો વિવાદ ન કરીએ તો આપણા માટે સારું. તે ઉપરાંત આપણે આપણા આરોગ્યની જાળવણી કરવાની છે, ઘરના વડીલોને સાચવવાના છે અને બાળકોની સાથે રહીને બાળકોને અભ્યાસમાં જોડવાના છે. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું ખરેખર થોડું મન એકાગ્ર કરવાની જરૂરિયાત દેખાય છે. મિત્રો, થોડું મન જે ભટકી રહ્યું છે એને એકાગ્ર કરીને અભ્યાસમાં જોડાઈ જશો તો ચોક્કસ તમને સારું પરિણામ મળશે અને આ સારા પરિણામથી તમે અભ્યાસમાં આગળ વધવા માટે સારા પ્રયત્ન કરશો. ઘણી વખત પેલું આપણે લાલચ અપાતી હોય છે, ખ્યાલ આવ્યો કે આમ કરશો તો આમ આપીશું, અને મેળવવાની લાઈમાં આપણે સારા પરિણામ લાવીએ, પણ એવું નથી. આપણે જો પહેલેથી સારી મહેનત કરશું તો એ મળવાનું છે એ મળશે, ડબલ થઈને મળે. તો વિદ્યાર્થીઓએ મહેનતમાં જોડાઈ જવાનું ને પરીક્ષાની તૈયારીઓ કરવાની છે. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર ને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મેષ રાશિ માટે આ વખતે કેસરી કલર ફાયદાકારક દેખાય છે અને 9 નંબરનો અંક ખૂબ સારા પરિણામ અપાવી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે મેષ રાશિએ કરવાના ઉપાય. મેષ રાશિવાળાએ હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય કરવો જોઈએ. એક લાલ રૂમાલ ગજવામાં રાખીને આ અઠવાડિયું પસાર કરવું જોઈએ. તે સિવાય ગાયત્રી માતાનો પાઠ, હનુમાનજીને મંગળવારના દિવસે ચમેલીના તેલમાં સિંદૂર ભેળવીને ચડાવો તો વધુ ફાયદો. ભાઈઓ સાથે સારા સંબંધ વિકસાવજો, ચાંદી પહેરજો, ખૂબ આનંદ આવશે અને મન શાંત રહેશે. મિત્રો, 2 વસ્તુ કહું છું એની ધ્યાન અવશ્ય રાખજો. મફતમાં કોઈની પાસે કંઈ લેતા નહીં અને આ અઠવાડિયામાં કોઈ પણ બાબતમાં આપણું પોતાનું કામ કરવા માટે જુઠ્ઠું બોલવું નહીં. બસ આની તકેદારી રાખશો તો ઘણા સારા પરિણામ આ અઠવાડિયામાં મળી શકે છે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિવાળા માટે ઘણા બધા દિવસથી હતાશા જે ઘેરી વળેલી છે એમાંથી બહાર નીકળવાનો સમય છે. આ હતાશાને ખંખેરી નાખો, આળસ ખંખેરી નાખો અને આપણા
જે કંઈ પણ કામકાજ છે એને પૂર્ણ કરવા માટે સજ્જ થઈને આગળ ચાલવું. ચોક્કસ આ અઠવાડિયામાં કામ તો પૂરા કરી શકાશે, સારા પરિણામ પ્રાપ્ત કરી શકાશે અને સારું વળતર મળવાથી આપણો ઉત્સાહ ડબલ થઈ જાય. આ અઠવાડિયામાં જે લોકો વેપાર કરે છે, છૂટક વેપાર કરે છે, એ લોકોએ થોડી વધુ મહેનત કરવી પડે તો કરી લેજો. વધુ મહેનતનું સારું પરિણામ આ અઠવાડિયામાં મળે તો ચોક્કસ આપણે મહેનત કરીશું તો સારા પરિણામો પ્રાપ્ત થશે. તો મિત્રો હવે જોઈએ બહેનોએ આ અઠવાડિયામાં ખાસ પોતાની તબિયતની કાળજી રાખવાની છે. જીવનમાં કોઈ પણ કામ ધીરજ રાખીને કરવાનું છે, ઉતાવળ કરવાની નથી. ઉતાવળમાં નુકસાન થઈ શકે છે. ઉતાવળમાં ખાસ આપણી તબિયત બગડી શકે છે. ઉતાવળમાં તબિયત ક્યારે બગડે? જ્યારે આપણે પડીએ, વાગે અને આવા કારણોસર આપણે આરામ કરવો પડે. તો આ અઠવાડિયામાં વૃષભ રાશિની સ્ત્રીઓએ કોઈ પણ કામમાં ઉતાવળે કામ ન કરવું, ધીરજ રાખીને કામ કરશો તો સારા પરિણામ પ્રાપ્ત થશે. તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું કેવું છે. વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં થોડો વધુ પરિશ્રમ કરવો પડશે, થોડી વધુ મહેનત કરવી પડશે. વાંચનનો, શીખવાનો, ટ્યુશનનો આ બધા સમય થોડા વધારવા પડે અને ચોક્કસપણે હવે નજીકમાં જ આપણી વાર્ષિક પરીક્ષાઓ આવી રહેલી છે તો ચોક્કસ આપણે આ બાબતનું ધ્યાન રાખશું અને અભ્યાસમાં ચોક્કસ રીતે જોડાઈ જશું તો આપણને નુકસાન નહીં થાય. તો મિત્રો હવે જોઈએ આપણે આજે કયો કલર અને કયો અંક આ અઠવાડિયામાં આપણને સપોર્ટ કરશે. તો વૃષભ રાશિવાળા માટે આસમાની કલર ફાયદાકારક દેખાય અને 1 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવે. તો મિત્રો હવે જોઈએ આપણે વૃષભ રાશિએ કરવાના ઉપાય. તો મિત્રો વૃષભ રાશિએ ઉપાયમાં આ અઠવાડિયામાં કંદમૂળ દાન કરવાના છે, ગાયને પલાળેલી જુવાર ખવડાવવાની છે, મા લક્ષ્મીની આરાધના કરવાની છે, પંચામૃતથી ભગવાન શિવનો અભિષેક કરો છો તો પણ તમને ખૂબ સારું પરિણામ પ્રાપ્ત થશે. શુક્રવારે ઘરની રોટલી ગાયને ખવડાવો તો પણ વધુ સારું. ઘી, કપૂર, દહીં, માખણ આવી વસ્તુ દાન કરી શકાય, રૂં દાન કરી શકાય. આ અઠવાડિયામાં છે ને એક મહત્ત્વની વાત યાદ રાખજો, મંદિર તો આપણે રોજ જઈશું પણ કોઈ પણ ધર્મસ્થાન પાસેથી પસાર થઈએ તો માથું જરૂર નમાવશું. નાનકડા ઉપાય જીવનને બદલે છે. મિથુન રાશિવાળાએ આ અઠવાડિયામાં ખૂબ ધ્યાન રાખવાની જરૂરિયાત દેખાય છે. મિથુન રાશિવાળા માટે અઠવાડિયામાં મનમાં એક ડર સમાયેલો રહે એવું વાતાવરણ બનતું દેખાય છે. તો મિત્રો મનમાં જ્યારે ડર હોય ને ત્યારે આપણે ઘણા બધા નિર્ણય નથી લઈ શકતા, કોઈ કામ આપણે કરી નથી શકતા, કામમાં આપણું મન જોડાઈ નથી શકતું. તો આવા સમયે મનને શાંત રાખવા માટે આપણે બહુ જ સંભાળ રાખવાની છે. કોઈ જગ્યાએ ઉતાવળ નથી કરવાની. ન સમજ પડે તો વડીલની સલાહ અવશ્ય લેવી. આ વાતાવરણમાં છે ને જો આપણે આધ્યાત્મિકતામાં થોડું મન જોડીએ, ભગવાન પાસે જઈએ, નમન કરીએ, શાંત ચિત્તે ભગવાનનું નામ લઈએ ને તો આપણે આવા વાતાવરણમાંથી બહુ ઝડપથી બહાર આવી શકીએ. તો આ અઠવાડિયામાં બને તો દેવાલય જવું ખૂબ જરૂરી છે. તો મહાદેવની પૂજા કરશો, ભગવાનનો અભિષેક કરો, ત્યાં બેસીને ભગવાનનું નામ લો, ચોક્કસ થોડી રાહત મળશે. પણ મિત્રો આ અઠવાડિયામાં બને ત્યાં સુધી કોઈ મહત્ત્વના નિર્ણય ન લેવા, કોઈ નવા કામ વિચાર્યા વગર કે આયોજન વગર શરૂ નહીં કરવા, એની કાળજી અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયામાં ખૂબ જ સંભાળીને ચાલવાની જરૂર દેખાય છે. ખાસ કરીને વાણીનો કંટ્રોલ ગુમાવવાનો નથી. વાણીનો કંટ્રોલ ગુમાવશો તો તમને તકલીફ પડે, કારણ કે ઘણી વખત આપણે કોઈને થપ્પડ મારીએ ને તો એ ભૂલી જાય પણ આપણી વાણીમાંથી નીકળેલું બાણ એ પાછું નથી આવતું ને. તો ચોકસાઈ જરૂર રાખજો અને બને ત્યાં સુધી કોઈની પણ સાથે ગેરસમજ ન થાય, વાદવિવાદ ન થાય એની કાળજી રાખીને આ સમય વિતાવજો. તે સિવાય બહેનોએ પોતાના ગાયનેક પ્રોબ્લેમ પર ધ્યાન આપવું
જરૂરી છે. વિદ્યાર્થી મિત્રોએ આ અઠવાડિયામાં થોડી વધુ મહેનત કરવાની જરૂરિયાત છે. આ અઠવાડિયામાં જે વિદ્યાર્થીઓ નબળા છે એ લોકોએ પોતાના જે કંઈ પણ વિષયોમાં ખામી છે એ વિષયો પર આત્મચિંતન કરવું જરૂરી દેખાય અને તમે પોતે કરેલું આત્મચિંતન તમને યોગ્ય જગ્યા પર લઈ જશે અને તમારામાં રહેલી ખામીઓને ચોક્કસપણે તમારા સુધી પહોંચાડશે, તમને બતાવશે કે તમારી ભૂલ અહીંયા થાય. આપણે જ્યારે આપણા પોતાના માટે વિચારીએ ને ત્યારે જ આપણને ખ્યાલ આવે છે કે આપણે ક્યાં ભૂલ કરીએ. તો આ અઠવાડિયામાં મિથુન રાશિના વિદ્યાર્થીઓએ આ બાબત પર અવશ્ય ધ્યાન આપવું જરૂરી દેખાય છે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મિથુન રાશિ માટે આ વખતે લીલો કલર ફાયદાકારક છે અને 3 નંબરનો અંક વધુ સારા પરિણામો અપાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે મિથુન રાશિએ કરવાના ઉપાય. મિથુન રાશિવાળાએ આ અઠવાડિયામાં માં દુર્ગાની આરાધના કરવી જોઈએ, ચંડીપાઠ વાંચવો જોઈએ, એક ફટકડીનો ટુકડો માથા પરથી ઓવારીને વહેતા પાણીમાં વહાવી દેવો જોઈએ. એનાથી પણ તમને બહુ સારું પરિણામ પ્રાપ્ત થાય. પક્ષીઓને લીલા મગ ચણમાં નાખશો તો પણ વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. નાની દીકરીઓને મિષ્ટાન જમાડો છો, મીઠું દૂધ પીવડાવો છો તો ફાયદો. હિજડાના આશીર્વાદ લેવા જોઈએ ને હિજડાને લીલા કલરની સાડી, વસ્ત્ર અથવા લીલી બંગડી દાનમાં આપવી જોઈએ. મિત્રો આ અઠવાડિયામાં એક નાની પરેજી આપું છું, તેનું ધ્યાન રાખજો. બને ત્યાં સુધી દક્ષિણ દિશાના ઘરમાં વધુ લાંબો સમય વિતાવતા નહીં. તો મિત્રો હવે જોઈએ આપણે આજની ચોથી રાશિ કર્ક રાશિ. કર્ક રાશિવાળા માટે અઠવાડિયું આમ જોવા જઈએ તો ખૂબ સારું અને બીજી તરફ જોઈએ તો સાચવીને ચાલવાનું છે. આ અઠવાડિયામાં આર્થિક બાબતોમાં સારું પરિણામ પ્રાપ્ત થાય. વેપારિક દ્રષ્ટિએ જોઈએ તો નવા કામો કરી શકાય, નવા કામમાં આગળ વધી શકાય અને ઘણી બધી રાહત આપણે આ અઠવાડિયામાં વેપારમાં મળતી દેખાય. પણ મિત્રો માનસિકતા આ અઠવાડિયામાં થોડીક ડિસ્ટર્બ થતી દેખાય છે, તો એની પર ધ્યાન અવશ્ય આપવું. આ અઠવાડિયામાં આપણા નજીકના આત્મીયજનો સાથે કોઈ આગ્રહપૂર્વક કોઈ ઘટના પર આપણે જોર આપીએ, એનાથી આપણા મનને, આપણા સ્વમાનને ઠેસ લાગતી દેખાય છે. તો અહીંયા આપણે સાવધાનીપૂર્વક ચાલવું જરૂરી દેખાય છે. દાંપત્ય જીવનમાં પણ આવી ઘટનાઓ ઘટી શકે છે. આ અઠવાડિયામાં છે ને જે લોકો વ્યાપાર કરે છે એ લોકોએ પોતાના ટાર્ગેટ પર ધ્યાન આપવાનું છે અને એની પર આગળ વધવાનું છે. આમાં સમય તમારો જોડી દેશો, એમાં સમય તમારો વિતાવશો તો બીજા બધા જે અસર કરનારા પરિબળો છે તે નબળા થતા દેખાશે અને આ તમારા માટે ખરેખર એક યોગ્ય પગલું હશે જે તમને ખોટી માનસિકતામાંથી બહાર કાઢે. કર્ક રાશિવાળાએ અઠવાડિયામાં કૌટુંબિક પરિસ્થિતિને સાચવવી જરૂરી દેખાય, તેની પર ધ્યાન અવશ્ય આપજો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે પણ આ જ પ્રશ્ન ઊભો થતો દેખાય છે. બહેનોએ કુટુંબના અમુક સભ્યો સાથે હઠાગ્રહ નહીં કરવું, મતલબ ખોટી જીદ નહીં કરવી, નહીં તો આપણા માટે મુશ્કેલીઓ ઊભી થતી દેખાય. આ અઠવાડિયામાં પતિ પત્ની વચ્ચે પણ મતભેદ થઈ શકે છે, તો ત્યાં પણ થોડું ધ્યાન આપજો. તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું આમ જોવા જઈએ તો સારું છે, પણ વધુ મહેનત કરવાની જરૂરિયાત દેખાય છે. ઘણા દિવસથી જે આરોગ્ય નરમ ગરમ ચાલતું હતું એમાં ખાસો સુધારો આવે અને એનાથી તમને સારું પરિણામ પ્રાપ્ત થાય. કામ કરવાનું મન થાય, અભ્યાસમાં આગળ વધવાની ઈચ્છા થાય. તો ચોક્કસપણે સ્વાસ્થ્ય સારું રાખશો તો આ બધી બાબતો તમને સહેલી થઈ જશે. મિત્રો વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં જો કોઈ નાનકડો પ્રવાસ કરવાનો હોય ને તો એ પ્રવાસમાં વિલંબ થતો દેખાય છે, તો આ બાબત પર ધ્યાન અવશ્ય આપજો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કર્ક રાશિવાળા માટે ક્રીમ કલર ફાયદાકારક દેખાય છે અને 4 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવે. તો મિત્રો હવે જોઈએ આપણે કર્ક રાશિએ કરવાના ઉપાય. કર્ક રાશિવાળાએ અઠવાડિયામાં શિવજીની પૂજા અવશ્ય કરવી જોઈએ. દૂધ પાણીથી ભગવાનનો અભિષેક કરવો જોઈએ. ચાંદીની વસ્તુ કોઈ પહેરવી જોઈએ. ચાંદીનો ચોરસ ટુકડો ગજવામાં રાખવો જોઈએ. આપણા ઘરમાં
પાણીનો વ્યય ન થાય એની કાળજી અવશ્ય રાખવી જોઈએ. ચાંદીમાં મોતી પહેરી શકાય. ભૈરવ મંદિરમાં દૂધનું દાન કરો તો વધુ સારું પરિણામ પ્રાપ્ત થાય. માવામાંથી બનેલા પેંડા નાના નાના બચ્ચાઓમાં વેચીએ તો ચોક્કસ આપને મોટી રાહત મળે. અને મિત્રો, આ અઠવાડિયામાં માતાની સેવા ચૂકતા નહીં. બસ નાનકડી વાતો છે, ધ્યાનમાં લેશો તો વધુ મોટા અને સારા પરિણામ અવશ્ય પ્રાપ્ત થાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની પાંચમી રાશિ સિંહ રાશિ. સિંહ રાશિવાળા માટે આ અઠવાડિયાની શરૂઆત મનમાં થોડીક ઉચાટની ભાવના રહી જાય, કંઈક આપણે અંદરથી સારું ન લાગે એવો અનુભવ અઠવાડિયાની શરૂઆતમાં થાય. આ બધા માટે થોડું મેડિટેશન, થોડું ધ્યાન જરૂરી. મન એકાગ્ર કરીને ભગવાનની આરાધના કરો, સૂર્યનારાયણને જલ ચડાવો, શિવજીની પૂજા કરો, ચોક્કસ સારો ફાયદો થાય. આ અઠવાડિયામાં સિંહ રાશિવાળાએ વ્યાપારિક કામોમાં મોટા આર્થિક જોખમ વિચારીને કરવા. અનિવાર્ય હોય તો જ કરવા, નહીં તો આ અઠવાડિયા પૂરતું આર્થિક રોકાણ કરવાનું ટાળવું જોઈએ. આ અઠવાડિયામાં છે ને, તમારા સ્વભાવમાં એક આક્રમક વૃત્તિ સામેલ થતી દેખાય છે. એટલે એક જાતનો ગુસ્સો તમારામાં ઊભો થતો હોય ને એવો અનુભવ થશે. આ અઠવાડિયામાં આ ગુસ્સાથી એક બીજો ફાયદો થઈ શકે છે. તે એ કે તમે તમારા વિરોધીઓ પર કંઈક ચોક્કસ રીતે કાબૂ મેળવી શકો. મિત્રો, આ અઠવાડિયામાં આવી મનોસ્થિતિને કારણે આપણે વાહન ચલાવવામાં ખૂબ જ સાવધાની રાખવાની છે. કોઈ પણ પ્રકારે ઓવર સ્પીડમાં, ઉતાવળમાં વાહન ચલાવવું નહીં. તો મિત્રો, હવે જોઈએ બહેનો માટે આ અઠવાડિયું ખરેખર બે રીતે સંભાળીને ચાલવાનું છે. એક તમારી તબિયત માટે અને બીજું તમારા સ્વભાવથી થતું નુકસાન, એની પર કંટ્રોલ રાખવો જરૂરી છે. આ અઠવાડિયામાં સિંહ રાશિની બહેનો વધુ આક્રમક થઈ શકે છે. નાની નાની વાતમાં ગુસ્સો આવી શકે છે અને એને કારણે બાળકો સાથે અને ઘરના વડીલો સાથે ક્યાંક કંઈક નાની મોટી ઘર્ષણની ક્રિયાઓ થતી દેખાય છે. તો આને ધ્યાનમાં રાખજો અને બને ત્યાં સુધી આવું ઘર્ષણ ઊભું ન થાય એની કાળજી રાખશો ને તો ચોક્કસ તમને સારા પરિણામ પ્રાપ્ત થાય. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું કેવું. વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયામાં સ્વાસ્થ્ય, એની સંભાળ લેવી ખૂબ જરૂરી દેખાય છે. ઋતુગત બીમારી તમને પરેશાન કરી જાય. ઠંડી ઓછી થાય છે, ગરમી વધે છે. તો એના કારણે આપણા શરીરમાં કંઈક એવા બદલાવ આવે અને જ્યારે મોસમ બદલાય ને ત્યારે એક વાયરલ એવો ઊભો થાય, જેનાથી ઘણા બધા લોકોને પરેશાની થાય. તો એવા વાયરલની અસરમાં વિદ્યાર્થીઓ આવતા દેખાય. એમાં ખાસ કરીને 10થી 18 વર્ષની ઉંમરના બાળકોએ આ સમયમાં ખૂબ સાવધાની રાખવાની છે. અને જે લોકોને બોર્ડની એક્ઝામ ચાલુ થવાની છે, એ લોકોએ બહુ જ સાવધાની રાખીને આગળ વધવું જરૂરી દેખાય. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ અપાવે. સિંહ રાશિવાળા માટે પીળો કલર લાભ કરતા દેખાય છે ને 2 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે સિંહ રાશિએ કરવાના ઉપાય. સિંહ રાશિવાળાએ આ અઠવાડિયામાં વિષ્ણુ સહસ્ત્રનો પાઠ અવશ્ય કરવો જોઈએ. સૂર્યને જલ ચડાવીને દિવસની શરૂઆત કરવી જોઈએ. ઘરના વડીલોના આશીર્વાદ લેવા જોઈએ. વાંદરાને કાળી કીડીને લોટ અને ખાંડ કીડીને ખવડાવવા જોઈએ અને વાંદરાને ગોળમાંથી બનેલી વાનગી ખવડાવીએ, બિસ્કિટ ખવડાવીએ તો ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થાય. તે સિવાય મિત્રો, 1-2 વસ્તુ કહું છું એને ધ્યાન રાખજો. આ અઠવાડિયામાં કોઈની પાસે ઇલેક્ટ્રોનિક સામાન મફતમાં લેતા નહીં તો વધુ નુકસાન. અને શક્ય હોય તો બહુ મોટું, બહુ લાંબુ પેચિયા પાના લઈને કામ કરવાની જરૂરિયાત પડે ને એવું કામ જાતે નહીં કરતા. કોઈની પાસે કરાવી લેજો, જાતે કરવામાં ઈજાનો સંભવ મોટો છે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની છઠ્ઠી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિવાળા માટે આ અઠવાડિયામાં વ્યાપારિક દોડધામ વધતી દેખાય. મિત્રો, આ દોડધામનો બોજ તમારા મન પર ન આવે એની કાળજી રાખજો. જીવનમાં તણાવ વધે નહીં એની કાળજી તમારે અવશ્ય લેવાની છે. આ અઠવાડિયામાં ચોક્કસપણે જો આપણામાં
બુદ્ધિ છે, આવડત છે, તો એનો ઉપયોગ કરીને આપણે ઘણા સારા કામો કરી શકીશું, વ્યાપારને આગળ વધારી શકીશું, નોકરીમાં પ્રમોશન મેળવી શકીશું. આ અઠવાડિયામાં છે ને તમારું આર્થિક રોકાણ જે રીતનું ચાલી રહેલું છે એને ચાલવા દેજો, એમાં વધારો ઘટાડો કરવાની કોશિશ નહીં કરતા, નહીં તો ક્યાંક ને ક્યાંક આપણને માર પડતો દેખાય છે. તો આ બાબતોને એક અઠવાડિયા પૂરતી સ્થગિત કરી દેવી જોઈએ ને એની પર બહુ લાંબી ચર્ચા વિચારણા કે એવી કોશિશો ન કરવી જેનાથી આપણને નુકસાનની ભીતિ રહે. કન્યા રાશિવાળા માટે અઠવાડિયામાં જો ધ્યાન રાખ્યો તો અગત્યના કામોમાં જે નાની મોટી રૂકાવટો છે એ તમે તમારી જાતે દૂર કરી શકશો ને એમાં સફળતા મેળવી શકશો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું ખરેખર સારું. બહેનો આ અઠવાડિયામાં પોતાના સંતાનોની પ્રગતિથી સંપૂર્ણ રીતે સંતુષ્ટ રહેશે અને મિત્રો આ અઠવાડિયામાં ચોક્કસપણે કહું તો સંતાનો પ્રગતિ કરશે ને એ પ્રગતિ જોઈને માતાઓ ખૂબ ખુશ રહેવાની છે. તો આ એક સારો પોઈન્ટ તમારા માટે આ અઠવાડિયામાં બહાર નીકળીને આવતો દેખાય. તે સિવાય દાંપત્ય જીવન અને કુટુંબના પ્રશ્નોમાં ખૂબ સારા પરિણામો પ્રાપ્ત થતાં જીવનમાં એક આનંદભર્યો સમય આપણે માણી શકીશું. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું ખરેખર સારું છે. વિદ્યાર્થીઓ મન શાંત રાખીને અભ્યાસમાં જોડાઈ શકશે, પણ મિત્રો તમારે ખાસ ખાવા પીવામાં કાળજી રાખવાની છે. જો ખાવા પીવામાં કાળજી ન રાખી તો તમને આરોગ્યમાં નુકસાન થતું દેખાય ને જ્યારે આરોગ્ય બગડે ને ત્યારે આપણી માનસિક પરિસ્થિતિ ખરેખર નબળી જ હોય છે. તો આ અઠવાડિયામાં ખાવા પીવામાં ધ્યાન રાખશો તો અભ્યાસમાં સારું પરિણામ લાવી શકશો, સારો દેખાવ અવશ્ય કરી શકશો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. ગુલાબી કલર કન્યા રાશિવાળા માટે ફાયદાકારક સાબિત થાય અને 8 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવવામાં મદદરૂપ થાય. તો મિત્રો હવે જોઈએ આપણે કન્યા રાશિએ કરવાના ઉપાય. કન્યા રાશિવાળાએ ચંડી પાઠનું વાંચન કરવું જોઈએ. એમાં દુર્ગાની આરાધના, પોતાના કુળ દેવીની આરાધના જરૂર કરવી જોઈએ. અને મિત્રો જો તમને મોકો મળે ને તો આ અઠવાડિયામાં બકરીને ખાવાનું જરૂરથી ખવડાવજો. બેન, ફોઈ, માસી, સાળી આવા પાત્રને ત્યાં જઈએ તો મીઠાઈ લઈને જવી ખૂબ જ સારા પરિણામ અપાવે. જે લોકોને ખરેખર બિઝનેસમાં અટકાવ હોય, આર્થિક રીતે કંઈ પાછા પડતા દેખાતા હોય ને એવા લોકોએ 21 ખાખરાના પાન લેવા, માથા પરથી ઓવારી દૂધથી ધોઈને વહેતા પાણીમાં વાવી દેજો. ધંધો સ્ટાર્ટ થઈ જશે અને પૈસા છૂટા થવા માંડશે. તો આ ઉપાય તમારા માટે અઠવાડિયામાં સંજીવની લઈને આવે. શું તમે ડૉક્ટરી રિપોર્ટ કરાવીને કંટાળી ગયા છો? તો ચાલો જાણીએ આપણે આપણી જન્મકુંડળીથી આપણને કયો રોગ થયો છે અથવા થવાની સંભાવના. તો શું કરવું જોઈએ? તો એક જ ઉપાય છે, તું તારી પોતાની લાલ કિતાબ બનાવીને તેના ઉપાય કર. શું એનાથી જિંદગી બદલાશે? જો કરશે તો જરૂર બદલાશે. લાલ કિતાબ એક જ એવું શાસ્ત્ર છે કે જેમાં તમારા માટે તમારે જાતે જ ઉપાય કરવાના હોય છે. શું વાત કરે છે? હા ભાઈ, જેમ આપણે જમીએ તેમાં આપણું જ પેટ ભરાય, તેવી જ રીતે આ લાલ કિતાબનો ઉપાય કરે છે અને જે તે ઉપાય કરે છે તેનું જ કલ્યાણ થાય છે. તો ચલો ને લાલ કિતાબના ઉપાયથી. તો ચાલો બનાવીએ આપની પોતાની લાલ કિતાબ. નીચે સ્ક્રીન પર ચાલતા નંબરોથી તમે અમારો સંપર્ક કરી શકો છો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 7મી રાશિ તુલા રાશિ. તુલા રાશિવાળા માટે ઘણા બધા દિવસથી જીવનમાં જે પેલા અશાંતિના, તકલીફના વાદળો છવાયેલા દેખાતા હતા એ વાદળો હટતા દેખાય. નવી આશા, નવો ઉમંગ આપણા જીવનમાં આવતો દેખાય છે. આ અઠવાડિયામાં સ્ત્રી સુખ અને સંતાન સુખ બંનેમાં સારો એવો વધારો થાય. મિત્રો આ અઠવાડિયામાં આપણા જે મોટી ઉંમરના માતા પિતા છે એની કાળજી આપણે અવશ્ય રાખવી પડશે. તો આની પર ધ્યાન અવશ્ય આપજો. વ્યાપારિક કામોમાં સારી સફળતા, મિલકતની લે વેચ કરીએ તો એમાં સારો ફાયદો અવશ્ય મળે. ધંધાકીય બાબતોમાં આકસ્મિક કોઈ ખર્ચાઓ આવી શકે, પણ આ ખર્ચાઓ પછી એનું વળતર પણ આપણને સારું મળતું દેખાય. જે લોકો નોકરી કરે છે એ લોકોએ થોડા નિયમિત થવાની જરૂર પડશે અને જીવનમાં શિસ્ત ઉમેરવી ખૂબ જરૂરી દેખાય. તે સિવાય મિત્રો જે લોકો અપરિણિત છે એ લોકો માટે લગ્ન કે વિવાહ અંગેમાં જે અટકાવ છે તે દૂર થાય અને પરિણામ સારું પ્રાપ્ત થાય. નવો જીવનસાથી આપણા જીવનમાં ચોક્કસ આપણે જોડી શકીએ.
તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું ખરેખર સારું છે. ઘણા બધા સમય પછી તમને સંતાનનું, પતિનું સુખ મળે, દાંપત્ય જીવનમાં એક રાહતની લાગણી ઉમેરાતી દેખાય. સામાજિક કામોમાં કોઈ સારો પ્રસંગ આપણે જોઈ શકીએ, એમાં સામેલ થઈ શકીએ. પતિ પત્નીના સંબંધોમાં સુધારો આવી શકે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું ખરેખર થોડુંક સંભાળીને ચાલવાનું છે ભાઈ. શક્ય છે તમારા ઘરમાં, સમાજમાં, મોહલ્લામાં, સોસાયટીમાં કોઈક એવા સારા લગ્ન જેવા કોઈ પ્રસંગો કે કોઈ ધાર્મિક પ્રસંગનું આયોજન થાય, એમાં તમને થોડું નડતર મળે. પ્રસંગોમાં મહેમાનોની આવન જાવન હોય તો આપણે જગ્યાનો અભાવ પડે, ભણતરમાં ધ્યાન ન આપી શકીએ, આપણે પ્રસંગમાં સામેલ થઈએ તો આપણો સમય બગડે. આ બધું થવાનું જ. આપણે કોઈ ચિંતા કરવાની નથી, કારણ કે આ બધી વસ્તુ 1-2 દિવસની હોય ને પછી જો આપણે આપણા અભ્યાસમાં લાગી જઈએ અને ધ્યાનથી અભ્યાસ કરીએ તો ચોક્કસ આપણે સારી સફળતા મેળવી શકીએ. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. તુલા રાશિવાળા માટે સફેદ કલર ફાયદાકારક છે અને 7 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવે. તો મિત્રો હવે જોઈએ આપણે તુલા રાશિએ કરવાના ઉપાય. તુલા રાશિવાળાએ લાલ અથવા કાળી ગાયની સેવા કરવી જોઈએ. લીમડાના ઝાડને પાણી પાવું જોઈએ અને શક્ય હોય તો લીમડાના ઝાડમાં એક નાનો ચાંદીનો ચોરસ ટુકડો શુક્રવારના દિવસે મૂકી આવજો. એનાથી પણ તમને ખૂબ સારો ફાયદો મળે. દહીં, કપૂર, ઘી, રૂં આવી વસ્તુ દાન કરી શકાય. મા લક્ષ્મીની આરાધના કરી શકાય. નાની દીકરીઓને ખડી સાકરનો પ્રસાદ વહેંચીએ તો પણ આપને ફાયદો થાય. અને મિત્રો એક સફેદ રૂમાલ સાથે રાખીને અઠવાડિયું પસાર કરજો અને પરેજી આપવું. ખાસ મેલા ગેલા કપડાં આ અઠવાડિયામાં પહેરતા નહીં. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 8મી રાશિ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિવાળાએ આ અઠવાડિયાની શરૂઆત થોડી સંભાળીને કરવાની છે. આ અઠવાડિયાની શરૂઆતમાં આપણાથી કોઈ એવી ભૂલ ન થાય જે આપણને માનસિક તણાવમાં નાખી દે. જો કોઈ નાનકડી ભૂલ એવી થાય અને એનાથી આપણો માનસિક તણાવ વધે તો આપણા માટે નુકસાન કરતા સાબિત થાય. વૃશ્ચિક રાશિવાળા માટે અઠવાડિયાની શરૂઆતના 2-3 દિવસ પછી જીવનસાથીનો, મિત્રોનો, સહકાર્યકરોનો બધાનો સહકાર મળતો દેખાય છે. તો આપણી જે માનસિક પરિસ્થિતિ બગડવાની તૈયારીમાં હોય એ આપણે સંભાળી શકીશું. આ અઠવાડિયામાં છે ને તમને તમારા વેપારમાં કંઈક નવું સાહસ કરવાની પ્રેરણા તમારા નજીકના મિત્રો આપે ને એમાં તમને સહાય પણ કરે. ઘણા બધા વૃશ્ચિક રાશિવાળા આરોગ્યની દ્રષ્ટિએ થોડા નબળા છે. એ લોકો માટે આ અઠવાડિયું ઘણું સારું. થોડીક રાહત મળે, બીમારીમાં રાહત મળે, તબિયતમાં સુધારો આવે, શરીરમાં થોડી સ્ફૂર્તિ આવે તો આપણે વધુ સારું કામ કરી શકીશું. વિદ્યાર્થીઓ જે લોકો વિદેશમાં ભણે છે એ લોકો માટે આ સમય સારું કામ કરી શકશો, અભ્યાસમાં આગળ વધી શકશો. અભ્યાસની સાથે સાથે થોડું કામ કરીને પોતાનો ખર્ચો પોતે પણ તમે કાઢી શકશો. તો મિત્રો હવે જોઈએ બહેનો માટે આ અઠવાડિયું આમ જોવા જઈએ તો ઘણું સારું. બહેનોએ પોતાના ગુસ્સા પર કંટ્રોલ રાખવો ખૂબ જરૂરી છે. કામ બધા સીધી લાઈનમાં થતા દેખાશે, આગળ ચાલતા પણ દેખાશે, પણ ક્યાંક કોઈક નાનકડો વાદ વિવાદ તમને ડિસ્ટર્બ કરી શકે છે, તમારી પરેશાની વધારી શકે. પણ આપણે જો આપણા મન પર કાબૂ રાખીએ ને આ વિવાદને ટાળીએ તો ચોક્કસપણે આપણે એક સારા પરિણામની આશા જરૂર રાખી શકાય. અને ગૃહસ્થ જીવનમાં થોડુંક નાનું સમાધાન આપણે કરીશું તો આપણા ગૃહસ્થ જીવનને ખૂબ સારી પરિસ્થિતિમાં આપણે જોડી શકીશું. વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું બધી રીતે સારું છે, પણ આરોગ્ય સાચવવાનું જરૂરિયાત ચોક્કસપણે દેખાય છે. અને એમાં જો કોઈ નાનકડો પ્રવાસ કરવાનો હોય તો પ્રવાસમાં ખાવા પીવામાં ધ્યાન અવશ્ય રાખજો. અને બને ત્યાં સુધી ઋતુગત બીમારી જો થાય તો યોગ્ય સમયે ડૉક્ટરની સલાહ અવશ્ય લેજો. નહીં તો આ અઠવાડિયામાં લાગેલી માંદગી 2-4 દિવસ આપણે આરામ કરવાની ફરજ પાડી શકે છે. તો સાવધાની જરૂરી છે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે
વધુ સારા પરિણામ લાવે. વૃશ્ચિક રાશિવાળા માટે મજેન્ટા આ વખતે ફાયદાકારક દેખાય છે અને 5 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવે. તો મિત્રો હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિએ કરવાના ઉપાય. વૃશ્ચિક રાશિવાળાએ હનુમાન ચાલીસાનો પાઠ, હનુમાનજીને સિંદૂર, ભાઈ અને મિત્ર આ બે જો તકલીફમાં હોય તો તેને મદદ અવશ્ય કરજો આ અઠવાડિયામાં. ઇલેક્ટ્રોનિક સામાનમાં આગળ વધવું હોય વેપારમાં તો આગળ વધી શકાય. થોડીક રેવડી ક્યાં તો 2-4 પતાસા મંગળવારે ઓવારીને વહેતા પાણીમાં પધરાવો. વહેતું પાણી નજીકમાં નથી તો હનુમાન મંદિરે અવશ્ય દાન કરજો. મિત્રો આ અઠવાડિયામાં રોજ સવારે ઉઠીને 1 ચમચી મધ ચાટીને પછી દિવસની શરૂઆત કરશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. અને આ અઠવાડિયામાં સાસરીમાં સંબંધ સારો રાખજો તો સારા પરિણામ પ્રાપ્ત થશે. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 9મી રાશિ ધનરાશિ. ધનરાશિવાળા માટે આ અઠવાડિયું ખૂબ જ સ્થિર થઈને ચાલવું જરૂરી દેખાય છે. આ અઠવાડિયામાં વેપારમાં આપણા વિરોધીઓ સામે ટકી રહેવા માટે આપણે ઘણી બધી મહેનત કરવી પડે. આપણા વેપાર પર ધ્યાન આપવું પડે. લેવડ દેવડ, માલના ઓર્ડર, માલની જે ડિલિવરી છે આ બધા પર ખૂબ ધ્યાન આપવું પડશે. નહીં તો ક્યાંક ને ક્યાંક આપણે ભીડમાં આવતા દેખાઈએ. આ અઠવાડિયામાં જે લોકો બુદ્ધિથી કામ કરે છે એ લોકો માટે સારો સમય આવે. આ અઠવાડિયામાં કેટલીક બાબતોમાં પ્રતિકૂળતાની અસર આવતી દેખાય છે અને આ પ્રતિકૂળતાની અસર તમારી ચિંતા વધારે, તમારા અંતર્મનને ચિંતા કોરી ખાય. તો અહીંયા સાવધાની બહુ મોટી રાખવી જરૂરી છે. થોડી ધીરજ, યોગ્ય માણસની સલાહ અને જે આપણો જે કંઈ બી વ્યવસાય છે એમાં જે માણસો એક્સપર્ટ છે એની સલાહ અવશ્ય લેજો. આ અઠવાડિયામાં ધનરાશિવાળા માટે નાણાં ભીડ વધતી દેખાય. નોકરિયાતો માટે આ અઠવાડિયું સારું છે. ઘણી બધી રાહત મળે, પ્રમોશનની શક્યતા છે, પગાર વધારાની શક્યતા છે. આ અઠવાડિયામાં થોડી સાવચેતી, થોડી સાવધાની અને થોડી સજાગતા આ બધી વસ્તુને જો આપણે જીવનના કામમાં જોડીને ચાલશું તો ફાયદો અવશ્ય થાય. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયામાં કૌટુંબિક જે સંબંધો છે ને એમાં મજબૂતાઈ આવતી દેખાય છે અને એ બહેનો માટે ફાયદાકારક કહેવાય. આ અઠવાડિયામાં જે લોકોને જીવનસાથી સાથે કચાશ હતી એ કચાશ દૂર થાય અને સારા સંબંધો આપણે બાંધીને આગળ જઈ શકીએ. તે સિવાય મિત્રોની સહાય મળે અને કંઈક સારી આપણે સલાહ મળે જે આપણા માટે ખૂબ ઉપયોગી હોય. તો બહેનોએ આ અઠવાડિયામાં થોડુંક મન બનાવીને આગળ ચાલવાનું તો ઘણા બધા ફાયદા તમે જાતે લઈ શકશો. તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે તબિયતની બાબતમાં અઠવાડિયું થોડું સારું દેખાય છે. તો તબિયતની બાબતમાં વાંધો નહીં આવે, પણ મિત્રો અભ્યાસની દ્રષ્ટિએ ચોક્કસપણે તમારે થોડી વધુ મહેનતની જરૂરિયાત દેખાય છે. મિત્રો આ અઠવાડિયામાં એક ફાયદો પણ મળવાનો તે કે તમારા જે સારા મિત્ર છે ને એ તમને અભ્યાસમાં મદદ કરી જાય. તમને જે કંઈ બી પ્રોબ્લેમ છે, જે કંઈ બી સમસ્યાઓ છે એનું નિરાકરણ લાવવામાં તમારા અંગત, સાચા અને નજીકના મિત્રો તમને સહાય કરે તો આનો લાભ લેજો અને એ જે સહાય મળે ને એનાથી આપણે આપણા અભ્યાસના ધોરણને સુધારવાનો પૂરેપૂરો પ્રયત્ન આપણે કરીશું. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. ધનરાશિ માટે આ વખતે બ્લુ કલર ફાયદાકારક દેખાય છે અને 6 નંબરનો અંક ખૂબ સારા પરિણામ અપાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે ધનરાશિએ કરવાના ઉપાય. ધનરાશિવાળાએ આ અઠવાડિયામાં ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ. વિષ્ણુ સહસ્ત્ર નામ વાંચવા જોઈએ. સૂર્યનારાયણને જલ ચડાવવું જોઈએ. પીપળાની સેવા કરવી જોઈએ. પીપળાને જલ ચડાવવું જોઈએ. પીપળા નીચે શનિવારના દિવસે રાત્રે એક સરસવના તેલનો દીવો કરવો જોઈએ. કેસર અથવા હળદરનો ચાંદલો કરવો જોઈએ. કેસર હળદર દાન પણ કરી શકાય. અને મિત્રો આ અઠવાડિયામાં જો ઘરમાં આંગણામાં પીળા ફૂલનો છોડ લાવીને મૂકો છો તો ગુરુનું સારું પરિણામ અવશ્ય પ્રાપ્ત થાય. તો મિત્રો હવે જોઈએ આપણે 2 મહત્ત્વની બાબત. આ અઠવાડિયામાં બને ત્યાં સુધી જુઠ્ઠું નહીં બોલતા અને કોઈનું એઠું ભોજન આરોગતા નહીં.
તો મિત્રો હવે જોઈએ આપણે આજની 10મી રાશિ મકર રાશિ. મકર રાશિવાળા માટે અઠવાડિયાની શરૂઆત બહુ નાનકડી મુસીબતોથી થાય છે. આ નાનકડી મુસીબતો તમારી મહેનત પાસે પાછી પડશે, મુસીબતો હટશે અને આ અઠવાડિયામાં તમારું હકારાત્મક વલણ અને તમારા પોઝિટિવ વિચારો બંને તમને ખૂબ સારી સફળતા અપાવી જાય. આ અઠવાડિયામાં છે ને તમે નાણાં ભીડમાંથી બહાર આવતા દેખાવજો, તો આ તમારા માટે એક ખૂબ સારો સંજોગ છે. આ અઠવાડિયામાં ઘણા સારા લાભની આશા રાખશો, ચોક્કસ ફળશે. આ અઠવાડિયામાં છે ને તમારો પુરુષાર્થ તમારા ધંધામાં પ્રગતિ અપાવે, ધંધામાં સારી આવક અપાવે. ચોક્કસ આ અઠવાડિયામાં ઘણા સારા સમયનો સાથ તમને મળતો દેખાય. ઘણા બધા લોકો રાજકીય ક્ષેત્રમાં જોડાયેલા છે, એ લોકોએ આ અઠવાડિયામાં થોડું વ્યસ્ત રહેવું પડે, પણ મહેનતનું પરિણામ ખૂબ સારું મળવાનું, તો અચકાતા નહીં. આ અઠવાડિયામાં છે ને મકર રાશિવાળાએ બને ત્યાં સુધી શાંત મને આગળ ચાલવાનું છે, તો વધુ ફાયદા મળે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયામાં ચોક્કસપણે સારો સાથ મળતો દેખાય છે. તમારા જે મિત્ર વર્તુળ, તમારી સાથે કામ કરનારી, તમારી સાથે રહેનારી બહેનો ચોક્કસ તમને ખૂબ સારો સાથ આપે અને ખૂબ સારા પરિણામ પ્રાપ્ત કરવામાં આ લોકોનો સિંહ ફાળો હોય. બહેનોએ આ અઠવાડિયામાં ઉશ્કેરાટમાં બને ત્યાં સુધી કોઈની સાથે ટકરાવ ઊભો ન કરો તો વધુ સારું. દાંપત્ય જીવનમાં પ્રેમની અને લાગણીની સારી જે અસરો છે તે તમને જોવા મળે. તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થીઓ મિત્રો માટે આ અઠવાડિયું થોડું ખુશીથી ભરેલું છે. થોડા સમયના અભ્યાસથી ઘણું બધું જ્ઞાન તમે મેળવી શકશો, એમાં આગળ વધી શકશો અને એનાથી સારા પરિણામ પ્રાપ્ત પણ કરી શકશો. અત્યારે જે લોકોને બોર્ડની એક્ઝામ ચાલે છે અથવા નજીકના સમયમાં બોર્ડની એક્ઝામો આવવાની છે, એવા લોકો માટે આ સમય ખૂબ સારો છે અને એ લોકો સારો દેખાવ અવશ્ય કરી શકશે. ક્યાંક અભ્યાસમાં મુશ્કેલી આવે તો હનુમાન ચાલીસાનો જે પહેલો દોહો છે ને એ બરાબર રટીને આગળ વધજો. પહેલો એક દોહો છે ને, પહેલો બુદ્ધિહીન તનુ જાનકી સુમીરો પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહું કલેશ વિકાર. આ એક દોહો ભણતરમાં બહુ મોટી સહાય કરે છે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા ફાયદો અપાવી જાય. સિલ્વર ગ્રે મકર રાશિવાળા માટે ફાયદાકારક છે અને 8 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય. તો મિત્રો હવે જોઈએ મકર રાશિએ કરવાના ઉપાય. મકર રાશિવાળાએ ઉપાયમાં ખાસ શનિની આરાધના કરવી જોઈએ. શનિ મંદિર જઈને ભગવાનના દર્શન કરવા જોઈએ. બદામ, નારિયેલ આવી વસ્તુ માથા પરથી ઓવારીને પાણીમાં વહાવવી જોઈએ. લોખંડના વાડકામાં તેલ ભરી પોતાની છાયા જોઈને આ વાડકો ભગવાન શનિના ચરણમાં દાન કરવો જોઈએ. કાળા અડદ, કાળા તલ, જવ આવી વસ્તુ ભગવાનને અર્પણ કરાય. કોઈ ગરીબને પગરખાનું દાન થાય. મિત્રો આ અઠવાડિયામાં બૂટ ચંપલ ચોરાય નહીં તેનું ધ્યાન અવશ્ય રાખજો. નુકસાનમાંથી બચવા માટે જુઠ્ઠાનો સહારો નહીં લેતા. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 11મી રાશિ કુંભ રાશિ. કુંભ રાશિવાળા માટે આજે માનસિક સમસ્યાઓ આગળ વધતી દેખાય છે. ખૂબ ધ્યાન રાખવાનું અઠવાડિયું છે. બીજી બધી રીતે આ સમય સારો છે, પણ માનસિકતા ખૂબ જાળવવી પડશે. સપ્તાહની શરૂઆત તો પ્રતિકૂળતાથી થાય છે. અગત્યના પ્રશ્નોમાં નાની મોટી રૂકાવટો આવતી દેખાય. શક્ય છે પિતા પુત્ર વચ્ચે કદાચ નાનો મોટો વાદ વિવાદ થઈ જાય. તો મિત્રો જે પણ સમજદાર છે, પિતા કે પુત્ર, એમાં સાવધાની રાખવાની છે અને આપણી સમજદારીનો પૂરેપૂરો ઉપયોગ કરવાનો છે. આ અઠવાડિયામાં પારિવારિક એકતા જાળવવી ખૂબ જરૂરી દેખાય છે. અઠવાડિયાના 3-4 દિવસ પછી આકસ્મિક સફળતાના સંજોગો પણ દેખાય છે ને જેને જીવનમાં સારી સફળતા મળશે એ લોકો માટે અઠવાડિયું સારું પણ સાબિત થશે. મકાન, વાહન, જમીન આ બધા અંગેના કાર્યોમાં સારી સફળતા મળી શકે છે. કુટુંબના સભ્યો, આપણા નજીકના સ્વજનો સાથે મનદુખનો પ્રસંગ બની શકે છે, પણ આ બધી બાબતોને આપણે ટાળવી જરૂરી છે. તો મિત્રો
હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનોએ આ અઠવાડિયામાં કૌટુંબિક સગા અને નજીકના પ્રિયજનો સાથે બને ત્યાં સુધી વાદ વિવાદ ટાળવો જરૂરી છે. યુવાનોએ ખૂબ સાચવવાનું છે. વિજાતીય આકર્ષણથી છેતરાઈને એમાં સપડાઈ ન જવાય એની કાળજી પણ આ અઠવાડિયામાં યુવાનોએ રાખવાની છે. દાંપત્ય જીવનમાં ગેરસમજ ટાળવી ખૂબ જરૂરી. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું કેવું. વિદ્યાર્થી મિત્રોએ આ અઠવાડિયામાં મહેનત કરવી પડશે, ધ્યાન એકાગ્ર કરવું પડશે, મનને મનાવીને અભ્યાસમાં જોડવું પડશે. તો આ બધી બાબત માટે તમારે તૈયાર રહેવાનું છે. આમાં શક્ય હોય ત્યાં સુધી માતા પિતાએ સાથ આપવો અને અભ્યાસમાં જોડવાનો પૂરેપૂરો પ્રયત્ન કરવો જોઈએ. આ અઠવાડિયામાં આરોગ્યનું જતન કરવું ખૂબ જરૂરી દેખાય છે. અને મિત્રો ક્યાંક ને ક્યાંક નાનકડી ગેરસમજ તમારા જીવનને ડિસ્ટર્બ કરી શકે તો એની પર પણ ધ્યાન અવશ્ય આપજો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કુંભ રાશિ માટે ગ્રે કલર ફાયદાકારક દેખાય છે અને 2 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે કુંભ રાશિએ કરવાના ઉપાય. કુંભ રાશિવાળાએ શનિ મહારાજની આરાધના કરવી જોઈએ. પનોતીનો બીજો પાયો ચાલે છે તો શનિની કૃપા અવશ્ય મેળવવાનો પ્રયત્ન કરજો. શનિની આરાધના, મંદિરે જાઓ, ભગવાનના દર્શન, ભગવાનને સરસવના તેલથી સ્નાન કરાવો. આ અઠવાડિયામાં કાળી ગાયની સેવા કરજો. ભેંસ, કાગડો, કૂતરો, માછલી આવા જાનવરને ખાવાનું આપજો. કાળો સંચર 60 ગ્રામની માત્રામાં લઈ માથા પરથી ઓવારીને જમીનમાં દબાવજો. તે સિવાય મિત્રો માંસ દારૂનું સેવન કરવું નહીં, જુઠ્ઠું બોલવું નહીં અને આપણા કુટુંબના જે કાકા મોટા બાપા છે એ લોકો સાથેના સંબંધ સુધારવાનો પૂરેપૂરો પ્રયત્ન કરવો જોઈએ. તો મિત્રો હવે જોઈએ આપણે આજની છેલ્લી રાશિ મીન રાશિ. મીન રાશિવાળા માટે અઠવાડિયાની શરૂઆત થોડી ચિંતાગ્રસ્ત થતી દેખાય છે. નાની બાબતો પૂર્ણ થશે કે નહીં થશે, આ કામ પાર પડશે કે નહીં પડશે, હું શું કરીશ, મને મદદ મળશે કે નહીં મળે, આવી ચિંતાઓ તમને આ અઠવાડિયાની શરૂઆતમાં સતાવી શકે છે. પણ મિત્રો તમારામાં રહેલી મહેનત અને આવડત આ બંનેને જોડી નાખો, ચોક્કસ તમે તમારી જાતે જ તમારા કામનું સમાધાન જાતે કરી શકશો. આ અઠવાડિયામાં છે ને વાણીમાં થોડી મધુરતા ઉમેરજો તો કોઈની પણ સાથે નજીકતાનો આપણે અનુભવ કેળવી લઈશું, એની નજીક લાવી શકીશું, નજીક જઈ શકીશું અને આપણું કામ સરળતાથી પાર કરાવી શકશું. આ અઠવાડિયામાં ભાઈ બંધુઓનો સાથ મળતો દેખાય છે ને એના કારણે આપણા મહત્ત્વના કામોમાં જે ચિંતાઓ સતાવે છે એ આપણે નિવારી શકીશું. જે લોકો વેપાર કરે છે, છૂટક વેપાર કરે છે, એ લોકોને નફાનું ધોરણ વધવાની શક્યતાઓ પણ અઠવાડિયાના અંત ભાગમાં દેખાશે. મીન રાશિવાળા ઘણા બધા જે લોકોની કુંડળીમાં ગુરુ સારા સ્થાનમાં બેઠેલા છે એ લોકોને આ અઠવાડિયામાં શેર બજારથી ફાયદો જરૂર મળે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનોએ આ અઠવાડિયામાં કોઈ સારા કૌટુંબિક પ્રસંગોમાં ભાગ લેવાનો છે, એમાં સારો આનંદ મેળવવાનો છે. આ અઠવાડિયામાં પતિ પત્ની વચ્ચેનું મન દુઃખ દૂર થતું દેખાય છે અને એક સારું જે બોન્ડિંગ કહીએ મજબૂતાઈ આપણે લાવી શકશું. તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું થોડુંક મહેનત કરવાનું છે. થોડી એકાગ્રતા, થોડી વધુ મહેનત અને ધ્યાનથી કરેલી મહેનતને સારી દિશામાં કરેલા પ્રયત્ન તમને સારી સફળતા અપાવશે. અત્યારે બોર્ડની એક્ઝામો ઘણાની ચાલુ થઈ ગઈ છે, ઘણાની ટૂંક સમયમાં ચાલુ થશે. તો આની પર પૂરતું ધ્યાન આપો. સમયસર અભ્યાસમાં, ટ્યુશન ક્લાસમાં, તમારા રોજિંદા કામોમાં ધ્યાન આપીને આગળ ચાલશો તો ચોક્કસ તમને સારો ફાયદો મળશે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. મીન રાશિવાળા માટે આ વખતે કાળો કલર ફાયદાકારક છે અને 1 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે મીન રાશિએ કરવાના ઉપાય. મીન રાશિવાળાએ આ અઠવાડિયામાં શનિની સહાય જરૂર લેવાની છે. તો શનિની આરાધના જરૂર કરજો. ભગવાનને તેલ, કાળા અડદ, જવ, તલ આ વસ્તુ ચડાવો.
આંકડાનો હાર ચડાવો, શનિનું દાન કરો, પગરખાનું દાન કરો, કોઈક ભિખારી જેવા ગરીબ માણસને વસ્ત્ર આપો, પગરખું આપો, લોખંડના વાડકામાં તેલ ભરીને આ પાત્ર મંદિરમાં દાન કરાય. ઘણા બધા નાના નાના ઉપાયો આપણે આપણા જીવનમાં જોડીએ તો મોટા મોટા ફાયદાઓ આપણે અવશ્ય મળે છે. અને મિત્રો, શનિ મહારાજ કર્મના દેવતા છે. અત્યારે તમારી સાડાસાતી ચાલે તેની પર ધ્યાન અવશ્ય આપજો. અને આ અઠવાડિયામાં જે લોકોને કોઈ સ્ત્રીને કારણે બદનામી મળતી હોય તે લોકોએ એક સૂતરના દડાને લેવાનો, હળદરના પાણીમાં પીળો કરવાનો અને એ સૂતરનો દડો પીપળાના ઝાડને લપેટી દેવાનો. આ ઉપાય ગુરુવારે કરશો તો વધુ ફાયદો. નારાયણની સેવા, પીળા વસ્ત્રનું દાન, પીળા ફૂલથી શનિ મહારાજનું પૂજન એ પણ તમારા માટે ખૂબ સારો ઉપાય સાબિત થાય. તો મિત્રો, આ તો તમારા માટે આ અઠવાડિયાનું સંપૂર્ણ રાશિફળ, કરવાના ઉપાય, કયો કલર ફાયદાકારક, કયો અંક આપણા માટે વધુ ફાયદો અપાવે, આ બધી જાણકારી આપણે આજના વિડીયોમાં મેળવી. તો આજનો વિડીયો જો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારીઓ સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.